હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસમ ચેનલમાં. તો આજનો મારો ટોપિક છે નાણાકીય સંચાલન એટલે શું. તો નાણાકીય સંચાલન શબ્દને સમજતા પહેલા તમને સંચાલન શબ્દનો અર્થ શું થાય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. જો તમને ખબર છે કે સંચાલન એટલે શું તો ઇટ્સ ઓકે, તો તમે આ વિડીયો જોઈ શકો છો. જો તમને સંચાલનનો અર્થ જ નથી ખબર તો તમે સૌપ્રથમ સંચાલનનો અર્થ જાણી લો. જો તમને મારા જોડે જ ભણવું છે કે સંચાલન એટલે શું, તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયોની લિંક આપી રહી છું. એ વિડીયોની લિંક તમે જોઈ લો. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. નાણાકીય સંચાલન એટલે શું. તમે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવું કે તમે તમારા ફાધરને જોતા હશો કે તમારા ઘરમાં કેવી રીતે નાણાકીય રીતે એ મેનેજમેન્ટ કરે છે. તમારા ખર્ચા ઘણા બધા છે. તમારી સ્કૂલની ફીસ, ટ્યુશનની ફીસ, તમારા શોપિંગના ખર્ચા, ઓકે, ઘણા બધા ખર્ચીસ છે. તમારા ખાવા પીવાનું, ઓકે, તો એ બધું શું નાણાં વગર ચાલી શકે છે? નહીં ચાલી શકે ને. કે તમારું ઘર નાણાં વગર નથી ચાલી શકતું, તો તમારો જે તમે બિઝનેસ કરી રહ્યા છો, જે કંપની બિઝનેસ કરી રહી છે, એ કેવી રીતે ચાલી શકશે નાણાં વગર? તો કંપની નાણાં સંચાલનમાં શું કરે છે? નાણાં કાર્યનું સંચાલન કરે છે. હવે નાણાં કાર્ય એટલે શું? નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણી કરવાનું. ઓકે, નાણાં કેવી રીતે મેળવવું, એનો ઉપયોગ કેવી રીતે કરવું અને આવકની ફાળવણી કેવી રીતે કરવી, વર્તમાનમાં અને ભવિષ્યમાં નાણાંની કેટલી જરૂરિયાત પડશે એ બધાનો અંદાજ કાઢવો, એ જે નાણાકીય સંચાલન. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે નહીં? નાણાકીય સંચાલન એટલે નાણાંનું સંચાલન કરવું, એટલે કે નાણાંનું મેનેજમેન્ટ કરવું. ઓકે, તો સમજાઈ ગયું હશે આશા છે. તો ફરી મળીશું. બાય બાય.